અમદાવાદમાં અસામાજિક તત્વોએ જાહેર રસ્તા પર તલવારો સાથે આતંક મચાવ્યો। રખિયાલ બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો। અસામાજિક તત્વોનું તલવાર જેવા ઘાતક હથિયારો સાથે વિડીયો વાયરલ થયો, ત્યારે પોલીસે વિડીયોને લઈને કાર્યવાહી હાથ ધરી। અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોના આતંક મામલે બાપુનગરના ધારાસભ્ય દિનેશ કુશવાહનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે આ ઘટનાને લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે, આરોપીઓને કડક કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે ઉલ્લેખનીય છે કે રખિયાલ બાપુનગરના મુખ્ય માર્ગ પર તલવારો સાથે અસામાજિક તત્વોએ લોકોમાં ડર ફેલાવ્યો હતો। અસામાજિક તત્વોનું તલવાર જેવા ઘાતકી હથિયારો સાથે વિડીયો પણ વાયરલ થયો અને જેને આધારે પોલીસે આગળની કાર્યવાહી કરી। અહીં જે ગરીબનગર છે ત્યાં ખૂબ સ્લમ વસ્તી રહે છે। એસપી ઓફિસની પાછળ ત્યાં ન્યુસન્સ બી ખૂબ છે, એના માટે ખૂબ આપણે પગલાં લીધેલા છે। અને અત્યારે જે આપણી ગૃહમંત્રી છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ વાત ચિરતાજ કરવા માટે તમે જોયું હશે કે પહેલા આપણે ક્યારે કોઈ જે લોકો હોય આપણા જે બી એમને ક્યારે આપણે કોઈ દિવસ કોઈ વરઘોડો કોઈ આરોપીનો નહોતા કાઢતા, એ આરોપીનો વરઘોડો કાઢીએ છીએ અને સખ્તમાં સખ્ત પગલાં લઈને, જેથી સામાજિક રીતે એને એ વસ્તુનો ખ્યાલ આવે કે ભાઈ સામાજિક રીતે એને પડતું થાય એના હિસાબે આ વરઘોડાની સિસ્ટમ ચાલુ કરી છે ગૃહમંત્રી શ્રી। ખૂબ સિરિયસ રીતે, અને તમે જુઓ તો કોમ્બિંગ નાઇટો ખૂબ વધારી છે, દરેક જગ્યાએ એને સખ્ત રીતે ડામવા માટેના પગલાં લેવામાં આવી રહ્યા છે। છતાં આવી ઘટના ઘટી છે, એ ઘટના ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે। આ વિધર્મીઓ આ જે ઘટના ઘટી છે, હું સ્પેશિયલી વિધર્મીઓના ત્યાં ઘટી છે એટલે હું આપણે વિધર્મી શબ્દ વાપરું છું। આ વિધર્મીઓના ત્યાં ઘટના ઘટી છે, એ લોકો